નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 24 શરત, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યમાં એક ભાગનો આગળ આપણે અભ્યાસ કરી ગયા. હવે ગદ્ય 24 શરત ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું કે એક વૃદ્ધ બેંક માલિક જે એક મિજબાની જલસો ગોઠવે છે અને એમાં ઘણા બધા જ્ઞાનીઓ અથવા તજજ્ઞો એ ઉપસ્થિત થાય છે અને આમંત્રિત મહેમાનોમાં એક 25 વર્ષનો યુવાન વકીલ પણ હોય છે. અહીંયા યુવાન વકીલ અને આ જે વૃદ્ધ બેંક માલિક હતો તે ખૂબ પૈસાદાર હતો અને એ બંને વચ્ચે શરત લાગે છે અને એ શરત હતી કે એકાંતવાસમાં રહેવાની, જેલવાસમાં રહેવાની. તો એ શરત પ્રમાણે 20 લાખ રૂપિયા, 2 મિલિયન રૂપિયા આપવા માટે એ બેંક માલિક તૈયાર થાય છે અને સામે જે આ કોણ યુવાન વકીલ હોય છે તે પોતે એ બાબતને સ્વીકારી અને 15 વર્ષ સુધી એ એકાંતવાસમાં રહેવા માટે તૈયાર થાય છે. હવે આગળ 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. અહીંયા શરત જે મૂકવામાં આવી હતી એ શરત પ્રમાણે 15 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો. એ સમયગાળો કયો હતો? તો 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી પ્રારંભ થઈ અને આ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી, જેની અહીંયા વાત કરવામાં આવી છે કે જે શરતો મૂકવામાં આવી હતી એ બધી જ શરતોનું પાલન થવું જોઈએ અને એમાંથી એક પણ શરતનો જો ભંગ થાય તો વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ એક પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. તો 20 લાખમાંથી એક પાઈ પણ અથવા તો 20 લાખ એ ચૂકવવા બંધાયેલો નહોતો. અહીંયા બરાબર 15 વર્ષ પૂર્ણ એ એકાંતવાસ કે જેલવાસ એને ભોગવવાનો હતો અને આ જેલવાસ એ સ્વૈચ્છિક હતો. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. તો અહીંયા જેલવાસ દરમિયાન એણે કયા કયા કાર્યો કર્યા? તો એણે સંગીતની મજા પણ માણી, સાથે સાથે એને ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા અને આમ કરતાં કરતાં એને કેટલા 10 વર્ષ વીતી ગયા અને 10 વર્ષે એણે બાઇબલ અને 600 જેટલા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષે એને ફક્ત બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. બાઇબલનું અધ્યયન, બાઇબલનો અભ્યાસ એણે શરૂ કર્યો અને બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો અને ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષય પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા
તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. અને કોઈને આ સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો આ બનાવ હતો કે આને જેલવાસ એ 25 વર્ષના યુવાને આ જેલવાસ એ સ્વૈચ્છિક રીતે પોતે શરતને આધારિત મૂક્યો હતો. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40 થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. તો અહીંયા વૃદ્ધ બેંક માલિક હતો, એણે આ બાબત યાદ આવી અને હવે માત્ર 15 વર્ષમાં એક દિવસ જ બાકી રહ્યો હતો અને એણે વિચાર્યું કે કાલે 12 વાગે આ વકીલ એ મુક્ત થઈ જશે અને શરત પ્રમાણે મારે 20 લાખ એને આપવા પડશે. જો હું આ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. કેમ કે વર્ષો પહેલાં જે પૈસાદાર વ્યક્તિ હતો વૃદ્ધ બેંક માલિક, એની બાજી પલટાઈ છે. બાજી પલટાવવી રૂઢિપ્રયોગ છે, તો પરિસ્થિતિ બદલાવવી. એ પરિસ્થિતિ એની બદલાઈ ગઈ અને હું જે પૈસાદાર રહ્યો હતો, જે બેંક માલિક પૈસાદાર હતો, એ વર્ષોની સમૃદ્ધિમાં ઘટાડો થતાં થતાં હવે એ સાવ સામાન્ય માણસ બની ગયો છે. ને હવે જો 15 લાખ એને આપી દેશે તો એની પાસે કશું જ રહેશે નહીં. અને એ વિચારે છે કે હું 15 લાખ મારા લઈ અને આ વકીલ જે છે તે કેદી પરણશે અને મજા કરશે. પણ હવે એના મગજમાં એવો વિચાર આવે છે કે મારે એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું એના કરતાં આ તો ભારે થઈ પડવું રૂઢિપ્રયોગ છે. તો અત્યંત મુશ્કેલી આવી જવી, અચાનક મુશ્કેલી મોટી મુશ્કેલી આવી જવી. તો આને ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ. એનું મોત હવે માત્ર ઉપાય રહ્યો. તો હવે એનું મૃત્યુ એ જ ઉપાય રહ્યો. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રય સ્થાન શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. અહીંયા રાત્રિના 12 વાગ્યાને અતિશય ઠંડી રાત્રિ હતી. જે બેંક માલિક હતો એને જેલના આવાસની જેલનું જે અહીંયા એનું ઘર હતું, એ ઘરમાં જ્યાં આ વકીલને કેદી તરીકે રાખવામાં આવ્યો હતો ત્યાંની ચાવી લઈ અને ત્યાં તે ગયો. તે બારણા પાસે ગયો અને નાનકડી બારી અહીંયા જે ચોકીદારને બૂમ પાડી, પરંતુ ચોકીદારને મોટા અવાજે બોલાવવા છતાં એ ક્યાંય બોલ્યો નહીં, કંઈ જવાબ ન મળ્યો. અને હવામાનથી બચવા, આ જે ઠંડી હતી એ ઠંડીથી બચવા ચોકીદાર એ પોતે અહીંયા શું કર્યું હશે, એને આશ્રય સ્થાન, તો એને બીજી જગ્યાએ એ ઠંડીથી બચવા માટેનું સ્થળ શોધી લીધું અને ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. અને એ દૂર જઈને ઊંઘી ગયો હતો. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની આજુબાજુમાં
ટેબલની બાજુ એટલે કે આજુબાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. તો વૃદ્ધ બેંક માલિકે એવું નક્કી કર્યું કે હું જો મારું ધાર્યા પ્રમાણે કરું, મેં જે નક્કી કરેલું છે, જે નિશ્ચય કર્યો છે એ પ્રમાણે કરું તો સૌ પ્રથમ સંશય એ કોના ઉપર? ચોકીદાર ઉપર પડશે. અને એટલા જ માટે એને નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું, અંદર જોયું તો મીણબત્તી સળગતી હતી અને ટેબલ પર કેદી બેઠો હતો. કેદીની પીઠ સિવાય બીજું કશું દેખાતું ન હતું અને બાજુમાં પાથરેલી શેતરંજી પર પુસ્તકો દેખાતા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો અને 5 મિનિટ ત્યાં પસાર થઈ ગઈ, પરંતુ કેદી એ હલનચલન કરતો નહોતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. તે ઓરડામાં દાખલ થયો અને તેણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખ્યું હતું. તો 5 મિનિટ પસાર થઈ અને એ હલનચલન નહોતો કરતો, એટલા માટે બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, બારણાને ખખડાવી, પરંતુ કંઈ જવાબ મળ્યો નહીં. અને બેંક માલિકે ત્યારબાદ બારણાનું તાળું તોડી અને એ ઓરડામાં દાખલ થયા અને પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ એ વકીલને, આ પાતળો અને દુબળો થઈ ગયેલો માણસ કોણ હતો? વકીલ હતો. તો વકીલને જોયો અને નિંદ્રામાં ડૂબેલો હતો. તો એ ગાઢ નિંદ્રામાં સૂતેલો હતો અને નીચે બાજુએ વળેલા એના મસ્તકની સામે એનું મસ્તક, એનું માથું જે હતું એ નીચેની તરફ વળેલું હતું, નમેલું હતું. અને એ નમેલા માથાની પાસે, મસ્તકની પાસે એક કાગળનો ટુકડો અને જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું અને એમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્ન માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોવું તો ખરો કે એણે આ કાગળના ટુકડામાં શું લખ્યું છે. તો બેંક માલિકે અહીંયા એને વિચાર આવ્યો, બેંક માલિકને, કે અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્ન માણતો હશે. એને એના મગજમાં 20 લાખના સ્વપ્ન આવતા હશે કે હું કાલે અહીંયાથી મુક્ત થઈ અને 20 લાખ રૂપિયા લઈશ, એવા સ્વપ્ન એ જોતો હશે, એવું બેંક માલિક વિચારે છે. પરંતુ પણ એના માથે ભમતા મોત વિશે, તો માથે મોત ભમવું તો મૃત્યુનો સમય આવવો રૂઢિપ્રયોગ છે. તો માથે ભમતા મોત વિશે, જે મૃત્યુનો સમય નજીક આવી ગયો છે એના વિશે એને કશી ખબર નથી. પણ તેમ છતાં એને બેંક માલિકે વિચાર્યું કે લાવ જોવું તો ખરો આ ટુકડામાં શું લખ્યું છે. જે કાગળનો ટુકડો હતો એમાં શું લખ્યું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યો. અને કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ એ વાંચવા લાગ્યો. પછી આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડી છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો, એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી, અર્થાત ત્યજું છું, હું એને ત્યજી દઉં છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. તો અહીંયા એ કાગળનો જે ટુકડો હતો એ ટુકડામાં એવું લખ્યું હતું કે આવતીકાલે બરાબર 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે. આ વકીલે એમાં લખેલું હતું અને મને હળવા મળવાનો, બધા લોકોને મળવાનો સમય મળશે. ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. અને અહીંયા એણે કહ્યું કે મારે તમને કંઈક કહેવું છે. ઓરડો છોડી અને હું બહાર સૂર્યપ્રકાશ જોઉં એના પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક તમને જણાવવા માગું છું કે તમે લોકો જગતની સારી ચીજો
જગતની બધી જ વસ્તુઓ, બધી જ ચીજો સારી ચીજો ગણો છો, એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. તમે જગતમાં જે પણ વસ્તુઓને સારી માનો છો, જે પણ ચીજ વસ્તુઓ તમે પોતે એને વધુ સારી માનો છો, અથવા તો જગતમાં જે પણ ચીજ વસ્તુઓ સારી છે અને જે પણ ભોગવિલાસની ચીજ વસ્તુઓ છે, એમાંથી એક પણ ચીજ વસ્તુ મારે, એક પણ વસ્તુ મારે જોઈતી નથી. અર્થાત હું એનો ત્યજું છું, એટલે હું એનો ત્યાગ કરું છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એવી વાત મને બરાબર ખબર છે. તો હવે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાત બરાબર મને ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કાર સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્યો જીતી લીધા, એટલે મેળવી લીધા છે. તો 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. તો 15 વર્ષ સુધી પાર્થિવ એટલે કે ભૌતિક, આ ભૌતિક જીવનનો મેં અભ્યાસ કર્યો છે અને એમાં મેં ભૂમિ એટલે જમીન પણ નથી જોઈ. અને તેમ છતાં હરિયાળા લીલા જંગલ, હરિયાળા એટલે લીલાછમ જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો, નગરો બધું જ મેં જોયું છે. પણ ક્યાં? પુસ્તકમાં. અને ચમત્કારો સર્જ્યા છે એ પણ મેં પુસ્તક દ્વારા, ધર્મનો ઉપદેશ આપ્યો છે એ પણ મેં પુસ્તકમાંથી, અને આખા સામ્રાજ્યો જીતી લીધા છે, મેળવી લીધા છે એ પણ મેં પુસ્તક દ્વારા. તમારા પુસ્તકો એ મને શાણપણ દીધું છે. તમારા પુસ્તકોએ મને શાણપણ એટલે ડહાપણ, સમજદારી મને આપી છે. તમારામાંના મોટાભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું. તમારા જેવા જે બુદ્ધિજીવી માણસો હતા, એ બુદ્ધિજીવી માણસો કરતાં હું વધારે જ્ઞાની અને શાણો એટલે ડહાપણવાળો, સમજદારીવાળો બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તો તમે બધાએ સમજ શક્તિ, તમારી સમજવાની જે શક્તિ હતી તે ગુમાવી દીધી છે અને તમે ખોટો માર્ગ, અવળો માર્ગ પસંદ કર્યો છે. અને અસત્યને સત્ય માની લીધું છે. જે વસ્તુ સાચી નથી તેને તમે સાચી માની લીધી છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માગતો નથી અને નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. અહીંયા કહ્યું કે તમે જેના સહારે જીવન ગુજારો છો, તમે જેનાથી તમારું ગુજરાન ચલાવો છો, એ સિદ્ધ કરવાના આશયથી, એ સિદ્ધ કરવાના, તો અહીંયા એ સાબિત કરવાના આશયથી, તમે જેનાથી જીવન પસાર કરો છો એ સાબિત કરવાના હેતુથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી, મારા મનમાં તમારી જે 20 લાખની રકમ હતી તે સ્વર્ગ જેવી હતી અને હું માનતો તો એને હું તમારી પાસે માગતો હતો, એનો હવે હું અસ્વીકાર કરું છું. હું માગતો નથી અને રકમ મેળવવાના અધિકારમાંથી હું મારી જાતને મુક્ત કરું છું અને હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને આ રીતે શરતનો હું ભંગ કરીશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે દિગ્મૂઢ થઈ ગયો. તો અહીંયા દિગ્મૂઢ થઈ જવું રૂઢિપ્રયોગ છે, તો આશ્ચર્યચકિત થઈ જવું. બેંક માલિકે આ પત્ર વાંચવાનું પૂરું કર્યું તે આશ્ચર્યચકિત થયું. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું, પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય. અહીંયા એણે બેંક માલિકે આ જે પણ કંઈ વાંચન, જે પણ કંઈ
પત્રમાં લખેલું હતું, જે કંઈ કાગળના ટુકડામાં લખેલું હતું તે વાંચ્યું. એના પછી એણે આ પાનું જે હતું એ પાનાને ટેબલ પર મૂક્યું અને પેલા વિચિત્ર માણસને, કોણ વિચિત્ર? તો આ જે વકીલ હતો એ વકીલને કપાળે ચુંબન કરી અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. આખી જિંદગી કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય, પોતાના ઉપર આટલી ઘૃણા એ નહીં ઉપજી હોય, પોતાનાથી નફરત નહીં થઈ હોય એટલી નફરત અહીંયા એની આ પત્ર વાંચ્યા પછી, આ જે કાગળનો ટુકડો હતો એ વાંચ્યા પછી થઈ. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. તો અહીંયા બીજે દિવસે પહેરેગીર આવ્યો, જે ચોકીદાર હતો એ આવ્યો અને એને કહ્યું કે આ વકીલ એ ભાગી છૂટ્યો છે. ત્યારે વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. છુટકારાનો દમ લેવો રૂઢિપ્રયોગ છે, તો નિરાંત થવી. તો ત્યારે એને નિરાંત થઈ, કેમ કે એ ઘૃણા એ પોતાની જાતથી ખૂબ નફરત કરી રહ્યો હતો. કારણ આ બેંક માલિક જે હતો તે પૈસા ન આપવા પડે એટલા માટે એણે એ વકીલને મૃત્યુ નિપજાવવાનો એના મગજમાં જે વિચાર આવ્યો હતો અને આ રીતે આ શરતની અહીંયા ભંગ થયો અને બેંક માલિકના પૈસા તો બચી ગયા, પરંતુ તેને સાથે સાથે જે વકીલ હતો એ વકીલને સર્વસ્વ જ્ઞાન એને પ્રાપ્ત થયું. તો આ ગ્રંથ આત્માની ઔષધિમાંથી આ લેવામાં આવેલી નવલિકા છે. સંદર્ભ પુસ્તક